નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે તે વિષય ઉપર ચર્ચા કરીશું કે ખેડૂતો પોતાની જાતે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકે, તેમજ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતે ખેડૂતલક્ષી કોઈપણ યોજનાનો ઘર બેઠા જ લાભ કેવી રીતે લઈ શકે, તેની અરજી કેવી રીતે કરી શકે, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે તમને જણાવીશું। તો સૌપ્રથમ જ્યારે તમે ગૂગલ ક્રોમ ખોલો છો અને ત્યાં જઈને તમારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 સર્ચ કરવાનું રહેશે અને તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત ખુલીને આવી જશે, જેમાં તમને અહીંયા ઉપર જે લોગિન દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર જ્યારે તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગત ખુલીને આવી જશે, જેમાં તમારે ક્લિક હિયર ફોર બેનિફિશરીઝ રજિસ્ટ્રેશન તેવું લખેલું છે, તેના પર તમારે રજિસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારબાદ તમારે અહીંયાથી બેનિફિશરીઝ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે ફાર્મર, નોન ફાર્મર જે કંઈ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા ફાર્મર પર તમે જ્યારે સિલેક્ટ કરો છો અને નીચે જે સેવ એન્ડ નેક્સ્ટ લખેલું છે તેના પર તમે ક્લિક કરો છો એટલે પ્રોસેસ આગળ ચાલશે। ત્યારબાદ આ રીતની વિગત તમારી સામે ખોલીને આવી જશે, જેમાં તમારે બેનિફિશરીઝ એટલે કે લાભાર્થી જે ફાર્મર હોય છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તાલુકો, જિલ્લો, ગામ, ખાતા નંબર સહિતની વિગતો સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે કેપ્ચા દાખલ કરવાનો રહેશે। કેપ્ચા દાખલ કર્યા બાદ નીચે જે તમને સેવ એન્ડ નેક્સ્ટ લખેલું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે પ્રોસેસ આગળ ચાલશે અને તમારે નામ છે તે સર્ચ કરવાનું રહેશે, ત્યાંથી સિલેક્ટ કરવાનું રહેશે। કેપ્ચા દાખલ કર્યા બાદ ફરીવાર સેવ એન્ડ નેક્સ્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આટલું કર્યા બાદ ફરીવાર પ્રોસેસ આગળ ચાલશે અને આ પ્રકારની વિગત ખુલીને આવી જશે। તો આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ખેડૂતે છે તે પોતાનો મોબાઈલ નંબર જે અહીંયા દેખાઈ રહ્યું છે એન્ટર મોબાઈલ નંબર, ત્યાં મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ઓટીપી દાખલ કરો છો એટલે ત્યારબાદ જે તમને નજીક પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ જેવું દેખાઈ રહ્યું લખેલું છે તેના પર તમારે ક્લિક કરી અને ત્યાં તમારે જે પાસવર્ડ રાખવો હોય, જે તમને યાદ રહી શકે તેવો પાસવર્ડ તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે પ્રથમવાર, અને ત્યારબાદ બીજી વાર કન્ફર્મ પાસવર્ડ છે ત્યાં પણ એ જ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા દાખલ કરવાનો રહેશે। કેપ્ચા દાખલ કર્યા બાદ આગળની પ્રોસેસ શરૂ કરવાની રહેશે। ત્યારબાદ ફરીવાર તમારી સામે આ પ્રકારની વિગત ખુલીને આવી જશે। તો આ રીતે છે તે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે કોઈ યોજનાનો તમારે લાભ લેવો હોય તો તેના માટે તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવો છો ત્યારે મોબાઈલ નંબર અને પાસવર્ડ ખાસ યાદ રાખવાનો છે અને તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। બંને દાખલ કરી નીચે કેપ્ચા દાખલ કરી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર તમે ક્લિક કરો છો એટલે આગળની પ્રોસેસ શરૂ થશે અને જ્યાં તમારે વિભાગ પસંદ કરવાનો રહેશે, ખેતીવાડી છે, પશુપાલન છે, તો હાલ ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, તો ત્યાંથી તમારે ખેતીવાડીની યોજના સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ નીચે તમારી સામે કેટલીક યોજનાઓ સામે આવી જશે અને જો તમારે સર્ચ કરી અને કોઈ યોજના શોધવી હોય તો શોધો તેવું લખેલું છે તેના પર ક્લિક કરીને પણ તમે તે યોજના સર્ચ કરી શકો છો। નીચે તમે જોઈ શકો છો ટ્રેક્ટર યોજના વગેરે, સોલાર પાવર યુનિટ તેમજ સ્માર્ટફોનનો ખરીદી પર સહાય વગેરે યોજનાઓ તમને દેખાઈ રહી છે। તો તમારે આ યોજના જે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો તેની બાજુમાં જે દસ્તાવેજ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે જે પણ તમે યોજના સિલેક્ટ કરો છો તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તે તમારી સામે વિગત ખોલીને આવી જશે અને ત્યારબાદ તેમાં અરજી કરવા માટે અરજી કરો તેવું છેલ્લા બોક્સમાં તમને દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરો છો એટલે સંપૂર્ણ પ્રોસેસ આગળ ચાલશે। જે યોજનાનો તમે લાભ લેવા માંગો છો તે યોજના વિશે થોડી માહિતી અને સૂચનાઓ તમારી સામે આવી જશે। સૂચના વાંચ્યા બાદ તમારે અહીંયા જે નીચે દેખાઈ રહ્યું છે આગળ માટે ક્લિક કરો
તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે આગળની વિગત તમારે ફરીવાર ભરવાની રહેશે, જેમાં ખેડૂતે પોતાનું નામ, જિલ્લો, ગામ, શહેર, ઈમેલ, જાતિ, દિવ્યાંગ છે કે કેમ, સરનામું, પિનકોડ વગેરે જરૂરી વિગતો ભરવાની રહેશે। તમામ વિગતો ભર્યા બાદ ફરીવાર આગળની પ્રોસેસ શરૂ કરવાની રહેશે। ત્યારબાદ નીચે છે તે ખાતાનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, સહકારી મંડળીનો તાલુકો વગેરે જરૂરી વિગત તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ નીચે આવી જાવ છો તો ત્યારબાદ ફરીવાર થોડી વિગત આવશે, જેમાં આધાર નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ દૂધ સહકારી મંડળીનો જિલ્લો જો હોય તો તે સિલેક્ટ કરવાનો રહેશે, તેના સભ્ય હોય તો તે સિલેક્ટ કરવાનો રહેશે વગેરે વિગતો ભર્યા બાદ ફરીવાર નીચે સેવ એન્ડ નેક્સ્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। આગળ આવ્યા બાદ હવે તમારે બેંકની વિગતો છે તે દાખલ કરવાની રહેશે। અહીંયા ખાસ એ વાતની ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિ લાભ લઈ રહ્યા છે તે વ્યક્તિનો જ અહીંયા બેંકની માહિતી છે તે દાખલ કરવાની રહેશે। તો તેમાં સૌપ્રથમ IFSC કોડ, બેંકનું નામ, બેંકનો જિલ્લો, બ્રાન્ચ, બેંક ખાતા નંબર, ત્યારબાદ ફરીવાર કન્ફર્મ બેંક ખાતા નંબર છે ત્યાં ફરીવાર ખાતા નંબર દાખલ કરવાનો રહેશે વગેરે વિગત ભર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરી અને આગળની વિગતો છે તે તમારે ભરવાની રહેશે। તેમાંથી તમારે અહીંયા જે ખાતેદારની તમે વિગત ભરી છે તેની સામે ગ્રીન પોઈન્ટ આવી જશે, તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ શરૂ કરવાની રહેશે। ત્યારબાદ આગળ તમારે લેન્ડ ડિટેલ માટે ખાતેદાર છો તે પસંદ કરો, જમીનનું નામ, જિલ્લો, તાલુકો અને ગામ એટલું કરી અને નીચે એડ પર ક્લિક કરવાનું રહેશે। આટલું કર્યા બાદ તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે અને અહીંયા લખેલું આવી જશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ તમે ચકાસણી કરી શકો છો। ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ફરીવાર હોમ પેજ ઉપર તમે આવી જાવશો, ત્યારબાદ અરજી તેવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વર્ષ, વિભાગ સિલેક્ટ કરી અને શોધો પર ક્લિક કરો છો એટલે તમે જે યોજના માટે અરજી કરેલી છે તે યોજનાની વિગત ખોલીને આવી જશે, કઈ યોજના છે અને અરજી તમે ક્યારે કરી તેની તારીખ પણ તમારી સામે આવી જશે। તો ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવા માટે તમારે નજીક જે સેટિંગનું બટન દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ વિવ એપ્લિકેશન પ્રથમ જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે। પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગત ખુલીને આવી જશે, જેમાં અરજી નંબર, તમે પસંદ કરેલ જૂથ અને તમે પસંદ કરેલ મુખ્ય ઘટક જે યોજના છે તેની વિગત પણ આવી જશે। જો તમે ઉમેદવારની વિગત, બેંકની વિગત, જમીનની વિગત વગેરે જો તમે ચકાસણી કરવા માંગતા હો તો તેના પર તમે ક્લિક કરો છો એટલે તમને તે વિગત પણ જોવા મળશે। આટલું કર્યા બાદ નીચે પ્રિન્ટ એપ્લિકેશન તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમે ક્લિક કરો છો એટલે તમે તમારી PDF જે છે એપ્લિકેશન જે તમે અરજી કરી છે કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે તેની PDF છે તે તમે ડાઉનલોડ કરી શકો છો અને કોમ્પ્યુટર મારફતે પ્રિન્ટ પણ કાઢી શકો છો। તો આવી અનેક યોજનાનો લાભ તમે ઘર બેઠા જ મોબાઈલ મારફતે પોતાની જાતે જ અરજી કરી અને લાભ લઈ શકો છો।